રહ્યા છીએ અત્યારે શિહોરની અંદર બ્રહ્મકુંડમાં। આ બ્રહ્મકુંડ એ એક પૌરાણિક વારસો ગણવામાં આવે છે। સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ બ્રહ્મકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે। એવી લોકવાયકા દ્વારા માનવામાં આવે છે કે રાજા સિદ્ધરાજ જયસિંહને એક ચામડીનો રોગ હતો, તેથી તેણે આ બાજુથી પસાર થતા હતા અને તેણે આ બ્રહ્મકુંડની અંદર સ્નાન કર્યું, તેથી તેનો એ ચામડીનો રોગ નાશ પામ્યો। આ સિંહોર એ એક છોટે કાશી તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીં શિવાલયો અઢળક સંખ્યામાં આવેલા છે। એમાં નવનાથ મહાદેવ પણ બિરાજમાન છે, જેમાંના એક કામનાથ મહાદેવ એ અહીં બ્રહ્મકુંડની અંદર જ બિરાજમાન છે, જેના દર્શન આપ કરી શકો છો। આ બ્રહ્મકુંડનો ઇતિહાસ એ આશરે 5000 વર્ષ જૂનો માનવામાં આવે છે અને આ બ્રહ્મકુંડનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સ્કંદ પુરાણની અંદર પણ આ પવિત્ર બ્રહ્મકુંડનો એ ઉલ્લેખ કરવામાં આવેલો છે। આ બ્રહ્મકુંડમાં દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મેળો પણ યોજાય છે, જે મેળામાં હજારો શ્રદ્ધાળુઓ એ મેળાનો લાભ લે છે। તે મેળાનું પણ એક અનોખું મહત્વ એ પુરાણમાં દર્શાવવામાં આવ્યું